નમસ્કાર મિત્રો, સ્વાધ્યાય 6.5 એનો આજે આપણો પ્રશ્ન નંબર 23 r ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા શંકુનું ઘનફળ ગોલકના ઘનફળ કરતા 827 ગણું છે તેમ સાબિત કરો। મિત્રો, આવા પ્રશ્નની અંદર તમને જે આપેલ છે એ અચળ છે અને જેનું મહત્તમ કે ન્યૂનતમ તમારે શોધવાનું છે એનો મતલબ એની સાપેક્ષ એટલે કે મહત્તમ ઘનફળવાળા શંકુનું ઘનફળ ગોલકના ઘનફળ કરતા 827 ગણું છે એવું સાબિત કરો। એટલે કે મહત્તમ ઘનફળવાળા શંકુનું ઘનફળ તમારે શોધવાનું છે મિત્રો। એટલે કે એના સાપેક્ષ ઘનફળની સાપેક્ષ તમારે મિત્રો વિકલન કરવાનું છે। તમને શું આપ્યું છે તો r ત્રિજ્યાવાળા ગોલક। હવે r ત્રિજ્યાવાળો ગોલક જે છે મિત્રો એમાં કોઈ ફેર પડતો નથી। r ત્રિજ્યાવાળો આ ગોલક છે જેમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા આમાંથી ઘણા બધા મિત્રો આની અંદર શંકુ મળે તમને, પરંતુ મહત્તમ ઘનફળવાળું કોઈ જે શંકુ તમને મળે એનું ઘનફળ ગોલકના ઘનફળ કરતા 827 ગણું છે એમ સાબિત કરો। એટલે કે મિત્રો અહીંયા ધારો કે આ ગોલક જે છે આ ગોલકની ત્રિજ્યા ધારો કે અહીંયા મિત્રો કેપિટલ R જે તમને આપી દીધી છે, રાઈટ। અહીંયાથી વિચાર કરીએ મિત્રો તો આ જે છે આટલા સુધીની ઊંચાઈ જે છે આ એ h છે, એટલે કે શંકુની ઊંચાઈ છે મિત્રો। ધારો કે અહીંયાથી મિત્રો આ જે છે પણ ગોલકની ત્રિજ્યા કહેવાશે, એ પણ મિત્રો r છે જે તમને આપેલી છે। શંકુની ત્રિજ્યાની વાત કરીએ મિત્રો આપણે તો શંકુની ત્રિજ્યા આ સ્મોલ r લઈએ આપણે, અને આ જે માપ જે છે મિત્રો અહીંયાથી એને ધારો કે આપણે x કહીશું આપણે, રાઈટ। તો હવે r ત્રિજ્યાવાળો ગોલક એટલે કે ત્રિજ્યા આપેલી છે માટે ગોલક ફિક્સ છે મિત્રો, ગોલકમાં કોઈ ફેરફાર નથી કરવાનો, પણ શંકુના ઘનફળમાં એ રીતના ફેરફાર કરવાનો છે એવું મહત્તમ ઘનફળ બનાવવાનું છે કે જે ગોલકના ઘનફળ કરતા 827 ગણું થાય। એટલે કે મિત્રો જે ફેરફાર કરવાનો છે એ તમારે શંકુના ઘનફળમાં કરવાનો છે, માટે વિકલન કરવાનું થાય તો ઘનફળનું થાય। એટલે કે ગોલકના ઘનફળની વાત નથી થતી મિત્રો, અહીંયા ગોલકનું મહત્તમ કે ન્યૂનતમ નથી શોધવાનું, તમારે એના અંતર્ગત મહત્તમ ઘનફળવાળા શંકુની વાત કરીએ છીએ મિત્રો, આપણે એના ઘનફળની વાત કરીએ છીએ। માટે ગોલકની ત્રિજ્યા ધારો કે r છે, ગોલકની ત્રિજ્યા એટલે કેપિટલ R આપેલી છે મિત્રો। હવે શંકુનું ઘનફળ આપણને ખબર છે મિત્રો, શંકુનું ઘનફળનું સૂત્ર શંકુનું ઘનફળ બરાબર એટલે કે v બરાબર મિત્રો 1/3 પાઈ r સ્ક્વેર h થાય। અહીંયા શંકુની ત્રિજ્યા સ્મોલ r લીધી છે મિત્રો અને ઊંચાઈ એની h લીધી છે, રાઈટ। એટલે કે અહીંયા શંકુની ત્રિજ્યા r છે, ગોલકની ત્રિજ્યા કેપિટલ R આપેલી છે મિત્રો। માટે હવે મિત્રો ગોલક જે શંકુનું ઘનફળ જે છે એ તમારે ગોલકના ઘનફળ કરતા 827 ગણું છે એમ બતાવવાનું છે। શંકુનું ઘનફળ બરાબર 827 ગોલકનું ઘનફળ, ગોલકનું ઘનફળ મિત્રો આ તમારે સાબિત કરવાનું છે કે મહત્તમ ઘનફળવાળા શંકુનું ઘનફળ કેટલું છે, ગોલકના ઘનફળ કરતા 827 ગણું છે। એટલે કે શંકુનું ઘનફળ બરાબર 827 ગુણ્યા ગોલકનું ઘનફળ આ સાબિત કરવાનું છે। હવે ગોલકનું ઘનફળ મિત્રો 827 ગુણ્યા ગોલકનું ઘનફળ એટલે આપણને ખબર છે 4/3 પાઈ r ઘન થાય, રાઈટ। ધેરફોર મિત્રો 8 4 32 અને 27 થતી 81, 32 ભાગ્યા 81 પાઈ r નો ઘન, આવું જે છે મિત્રો સાબિત કરવાનું છે એ પણ થઈ શકે। એટલે કે શંકુનું ઘનફળ v બરાબર મિત્રો જે સાબિત કરવાનું છે કેટલું કરવાનું તમારે 32 ભાગ્યા 81 પાઈ r નો ઘન, તો આ જે છે મિત્રો આપણે સાબિતી લાવવાની છે, રાઈટ। હવે જે આપ્યું છે મિત્રો ગોલકની ત્રિજ્યા આપી છે એનો અંતર્ગત મહત્તમ શંકુ એવું આપણે બનાવવાનું છે કે જેનું ઘનફળ ગોલકના ઘનફળ કરતા 827 ગણું થાય, રાઈટ। તો હવે અહીંયા જોઈએ મિત્રો આપણે શંકુનું ઘનફળ બરાબર v બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h। બીજી બાબત મિત્રો અહીંયા એ ધ્યાન રાખવાની કે બને ત્યાં એટલા ઓછા વેરીએબલ હોવા જોઈએ મિત્રો। અહીંયા તમે જુઓ છો મિત્રો r પણ છે, h પણ છે। હવે મિત્રો અહીંયા h એટલે શું તો h એટલે કે ઊંચાઈ, એટલે કે v બરાબર મિત્રો 1/3 પાઈ r સ્ક્વેર h। h એટલે કે આ જે ઊંચાઈ છે મિત્રો, આ જે ઊંચાઈ છે કેટલી છે r + x છે, રાઈટ, r + x થશે। ધેરફોર મિત્રો v બરાબર 1/3 પાઈ, હવે r સ્ક્વેર જે છે મિત્રો r સ્ક્વેર એટલે સ્મોલ r સ્ક્વેર બરાબર તમે જાણી શકો છો કે આ કાટકોણ ત્રિકોણ થશે, અને આ જે માપ આટલું જે છે x લીધું છે તો r સ્ક્વેર બરાબર લખો શું લખી શકાય તો r સ્ક્વેર બરાબર લખો તો મિત્રો કેપિટલ R સ્ક્વેર માઈનસ x સ્ક્વેર લખી શકાય, કેપિટલ R સ્ક્વેર માઈનસ x સ્ક્વેર લખી શકાય,
બાજુમાં શું હતા મિત્રો r + x। હવે તમે જુઓ મિત્રો કે આ જે વિધેય જે છે આ v બરાબર કોઈ વિધેય શંકુના ઘનફળની વાત કરે છે, મહત્તમ ન્યૂનતમ માટેની વાત છે મિત્રો, એટલે કે એને વિધેય તરીકે પણ દર્શાવી શકાય। fx બરાબર v છે। હવે અહીંયા તમે જુઓ મિત્રો એક જ ચલ છે x, r તો મિત્રો તમને r ત્રિજ્યાવાળા ગોલક આપી દીધું એટલે r તો ફિક્સ હતો મિત્રો, એ અચળ છે, માટે ચલ માત્ર ફંક્શનમાં જો એક જ આવી ગયું મિત્રો તો આ રીતના મિત્રો જે ઘનફળ આપણે શોધવાનું છે, મહત્તમ ઘનફળ શોધવાનું છે, એટલે કે વિધેયને આપણે લેવાનું છે fx તરીકે 1/3 પાઈ r² - x² r + x। r જે છે મિત્રો અચળ છે, કેપિટલ R, કારણ કે કેપિટલ R ત્રિજ્યાવાળો ગોલક તો તમને આપી દીધો છે મિત્રો, આ ગોલકમાં કોઈ ફેરફાર કરવાનો નતો। તમારો ફેરફાર જે થશે મિત્રો શંકુની ત્રિજ્યામાં થાય, કાં તો એની ત્રાંસી ઊંચાઈમાં થાય, કાં તો એની ઊંચાઈમાં થાય, રાઈટ, પરંતુ ગોલકની જે ત્રિજ્યા છે એ તો અચળ જ રહેવાની છે મિત્રો, માટે આ r અચળ છે। હવે અહીંયા જે વેરીએબલ જે છે મિત્રો fx છે, fx બરાબર શું મિત્રો 1/3 પાઈ, આનો ગુણાકાર કરીએ મિત્રો r² સાથે, આમ તો r ઘન થશે મિત્રો, r² x થશે, ત્યાર પછી મિત્રો x² r થશે અને -x નો ઘન થશે મિત્રો। હવે આ જે વિધેય છે મિત્રો, વિધેયની ખબર પડી ગઈ મિત્રો। આ વ્યવહારુ પ્રશ્નમાં મુખ્ય બાબત છે આપણે વિધેય, કયા વિધેયનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું છે આપણને ખબર હોવી જોઈએ, રાઈટ, એટલે કે પહેલા મહત્તમ વિધેય, મહત્તમ આપણે શોધવાનું છે તો પહેલા તો વિધેય શોધી નાખો। વિધેયની ખબર પડી ગઈ મિત્રો, એટલે હવે આપણને એનું વિકલન કરો, વિકલન કરીને x બરાબર મૂલ્ય મેળવો, ax બરાબર વેલ્યુ ડબલ વિકલનમાં મૂકો મિત્રો, એટલે કે મહત્તમ છે કે ન્યૂનતમ છે ચેક કરો, ત્યાર પછી x ની કિંમત મિત્રો વિધેયમાં મૂકવાથી આપણને એ મૂલ્ય મળે। તો અહીંયા પણ મિત્રો એ રીતના જ હવે કામ કરવાનું છે। તો તમને ખબર પડી ગઈ મિત્રો કે આ fx બરાબર 1/3 પાઈ r³ + r²x - x² r - x ઘન એ તમારું મૂળ વિધેય છે મિત્રો, રાઈટ। તો હવે મિત્રો આપણે જોઈશું હવે તો ધ્યાનપૂર્વક મિત્રો હવે આ જે વિધેય છે એનું વિકલન કરવાનું મિત્રો f'(x) એટલે કે 1/3 પાઈ અચળ કિંમત છે, ગુણાકારમાં 12 એમને રહેશે મિત્રો। r ઘન નું વિકલન 0 થાય, અહીંયા x નું વિકલન 1 થાય એટલે કે r² થશે મિત્રો, અહીંયા ઓછા x² નું વિકલન 2xr થશે મિત્રો, અહીંયા રાઈટ, ગુણાકારમાં છે માટે x ઘન નું મિત્રો હવે 3x² થશે, રાઈટ। તો હવે મિત્રો f'(x) તમને ખબર પડી કે હવે f'(x) બરાબર 0 લેવાથી તમને x ની કિંમત મળે મિત્રો, therefore 1/3 પાઈ r² - 2xr - 3x², રાઈટ। તો therefore મિત્રો અહીંયા આના બરાબર 0 લેવાનું, એટલે કે અહીંયા મિત્રો પહેલું પદ આ લખી, આ તો 0 થઈ જશે મિત્રો, અહીંયા જશે એટલે પહેલું આ લખી લે મિત્રો, પ્લસ લખેલ 3x², પછી આ પ્લસ લખે મિત્રો 2xr, નિશાની બદલી નાખીએ છીએ મિત્રો, અહીંયા r² બરાબર 0 થશે, 3 * 3 મિત્રો અવયવ પડશે, અહીંયા 3x² + 3xr - xr - r² બરાબર 0 થાય મિત્રો। therefore મિત્રો અહીંયા 3x કોમન નીકળશે એટલે x + r થશે, ઓછા અહીંયા r કોમન નીકળશે એટલે x + r થશે મિત્રો, બરાબર 0 થઈ જશે। therefore 3x - r અને બીજા કૌંસમાં મિત્રો x + x - r થશે, 3x - r અને બીજા કૌંસમાં x + r થશે મિત્રો, એના બરાબર 0। therefore મિત્રો અહીંયા આપણને x ની બે કિંમત મળે, x બરાબર r/3 મળશે મિત્રો, x બરાબર r/3 અને x બરાબર -r મળે મિત્રો। x બરાબર -r મિત્રો શક્ય નથી, કારણ કે r તો ગોલકની ત્રિજ્યા છે ને ક્યારે ઋણ ન હોય, માટે x બરાબર મિત્રો r/3 માટે હવે ડબલ વિકલન કરીને મૂલ્ય મૂકવાનું છે મિત્રો। તો જો <0 આવે તો મહત્તમ છે ને <0 આવે તો ન્યૂનતમ છે ઘનફળ જે છે આપેલું, ત્યાર પછી x ની કિંમત ઉપરથી મિત્રો આપણે ગોલકનું ઘનફળ v બરાબર 32/81 પાઈ r નો ઘન છે એવું સાબિત કરવાનું છે, રાઈટ। તો હવે મિત્રો x બરાબર r/3 કિંમત મળી ગઈ મને, હવે x r/3 કિંમત હવે હું ડબલ વિકલનમાં મૂકીશ મિત્રો। હવે ડબલ વિકલન મિત્રો અહીંયા f'(x) આપેલું છે એના ઉપર ડબલ વિકલન f'(x) મળશે મિત્રો, therefore 1/3 પાઈ મિત્રો હવે r² ફરીથી આ જે છે અચળ 0 થાય, આ ગુણાકારમાં એમને રહેશે, -2x નું -2 થાય મિત્રો, તો -2r થશે, અહીંયા માઈનસ મિત્રો અહીંયા 2 આગળ આવશે માત્ર કે 6x થશે। હવે f'(s) ની અંદર મિત્રો x ની કિંમત r/3 મૂકીએ આપણે તો 1/3 પાઈ -2r - 6x ની જગ્યાએ મિત્રો r/3 મૂકો તમે, રાઈટ। તો 3 × 2 = 6, -2r એટલે કે -4r થશે,
એટલે કે ઓછા 4/3 પાઈ આર થશે મિત્રો. પાઈ એ જે 3.14 છે મિત્રો. આર પણ ગોલકની ત્રિજ્યા છે એટલે કે ધન છે, તો એનો મતલબ આ મૂલ્ય ઋણ છે, તો આખો f ડબલ ડેશ x એટલે કે r/3 કેવા રહેશે મિત્રો? <0, એટલે કે ઘનફળ કેવું આપ્યું છે મિત્રો? તમને મહત્તમ આપ્યું છે, માટે આપેલ મહત્તમ ઘનફળ જે છે એ x બરાબર r/3 આગળ મહત્તમ ઘનફળ મળે મિત્રો. શંકુનું મહત્તમ ઘનફળ મળે, રાઈટ મિત્રો. તો હવે આ x બરાબર r/3 કિંમત આપણે જે છે એ v બરાબર જે છે ઘનફળનું જે સૂત્ર હતું મિત્રો આપણે એમાં મૂકી દઈશું આપણે. ધ્યાનપૂર્વક મિત્રો v બરાબર જે આપણે શરૂઆતમાં સ્ટેટમેન્ટ લખી હતી 1/3 પાઈ r² - x² અને બીજું વિધેય હતું મિત્રો r + x. આની અંદર મિત્રો હવે 1/3 પાઈ r² - x નો વર્ગ મિત્રો, એટલે x બરાબર તમારે જે છે r/3 મૂકવાથી r નો વર્ગ છેદમાં 3 નો વર્ગ 9. અહીંયા મિત્રો r ના r અને x ની જગ્યાએ ફરીથી મિત્રો r/3 લખવાથી 1/3 પાઈ અહીંયા 9r² માંથી r² જાય એટલે 8r² ભાગ્યા 9 થયા મિત્રો. અને અહીંયા 3r + r એટલે 4r/3 થયા. 3r + r એટલે 4r/3 થયા મિત્રો. ત્યાર પછી મિત્રો 8 4 32. હવે ગુણાકાર કરી દઈશું મિત્રો અહીંયા. તો 8 4 32 8 4 32 પાઈ r² અને r² મિત્રો r એટલે r ઘન થશે, પાઈ r ઘન થશે મિત્રો. 9 તારી 27 તારી 81. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે જે છે અહીંયા સોરી ગોલકનું ઘનફળ બરાબર આપણે શું લીધું હતું? કેપિટલ R લીધા હતા મિત્રો. એટલે કે અહીંયા જે સાબિતી આપવાની છે મિત્રો, શું આપવાનું છે આપણે? 32/81 પાઈ r નો ઘન આપવાનો હતો મિત્રો, રાઈટ. તો આ રીતના મિત્રો એ માગેલ. ધ્યાનપૂર્વક મિત્રો આના ઉપર તમે લખવું હોય તો 8/7 અથવા 8/27 પર લખી શકાય. 8/27 આ 8 અને આ જે ભાગ્યા 27 મિત્રો. ત્યાર પછી જે વધે છે એ 4/3 પાઈ r ઘન થાય છે મિત્રો. પાઈ r ઘન એટલે એવું કહી શકાય કે 8/27 ગોલકનું ઘનફળ, રાઈટ. 24 મિત્રો શંકુની વક્ર સપાટી ન્યૂનતમ હોય અને ઘનફળ આપેલ હોય તો શંકુની ઊંચાઈ તેના આધારની ત્રિજ્યા કરતા √2 ગણી છે મિત્રો. શંકુની જ વાત છે મિત્રો. શંકુની વક્ર સપાટી ન્યૂનતમ છે એટલે કે જે તમારે વિધેય મહત્તમ છે કે ન્યૂનતમ છે શંકુની વક્ર સપાટી આગળ શોધવાનું છે. એટલે કે શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ s બરાબર મિત્રો પાઈ r l લઈએ આપણે. તો s બરાબર પાઈ r l એટલે મિત્રો આપણે ખબર છે ત્રાસી ઊંચાઈ છે એટલે કે s² + r² લખી શકાય. શંકુની વાત કરી છે મિત્રો અહીંયા આ રીતના, રાઈટ. તો આ જે છે મિત્રો ત્રિજ્યા છે, આ ઊંચાઈ છે, આ l છે એટલે કે આ કાટકોણ ત્રિકોણ થાય મિત્રો. તો પાઈ r l એટલે √s² + r² લખી શકાય. હવે મિત્રો અહીંયાનું ઘનફળ જે છે મિત્રો તમને આપેલું છે એટલે કે v બરાબર 1/3 પાઈ r²h, રાઈટ. તો આ જે વસ્તુ છે મિત્રો તમને આપેલું છે, માટે ઘનફળ જે છે મિત્રો એ અચળ છે. ઘનફળ તમને આપી દીધું છે. તમારે વક્ર સપાટીનું જે ક્ષેત્રફળ છે એ રીતના ન્યૂનતમ બનાવવાનું છે કે મિત્રો શંકુની ઊંચાઈ એટલે કે h એના આધારની ત્રિજ્યા કરતા √2 ગણી હોય એટલે કે h એ √2r જેટલી થાય. આ મિત્રો તમારે સાબિત કરવાનું છે, રાઈટ. શું આપ્યું છે ફરીથી મિત્રો? શંકુનું ઘનફળ તમને આપી દીધું છે. જે આપેલ છે એ વસ્તુ અચળ છે મિત્રો. એની સાપેક્ષે તમારે વિકલન કે ડબલ વિકલન કરવાનું નથી, પરંતુ જે ક્ષેત્રફળની વાત કરી છે અથવા જે ઘનફળની વાત કરતા હોય એમાં ન્યૂનતમ આપેલું હોય કે મહત્તમ આપેલું હોય, તો અહીંયા શંકુની વક્ર સપાટી ન્યૂનતમ આપી છે એટલે કે શંકુની વક્ર સપાટી s તમને જે મિત્રો જે આપી છે એ ન્યૂનતમ બનાવવાની છે તમારે. માટે તમારે વિકલન જે કરવાનું છે એ તમારે શંકુની વક્ર સપાટીનું કરવાનું છે ને એના આધારે મિત્રો મહત્તમ કે ન્યૂનતમ શોધીને ફરીથી મિત્રો તમારે જે વેલ્યુ મળે તમને એ વેલ્યુ મૂકીને તમારે સાબિત કરવાનું છે કે h બરાબર √2r, રાઈટ. તો હવે મિત્રો અહીંયા s બરાબર પાઈ r √s² + r² થાય. હવે મિત્રો અહીંયા તમે વર્ગ કરી નાખો બંને, s² બરાબર પાઈ² r² h² + r² થાય મિત્રો, રાઈટ. આ એટલા માટે કર્યું મિત્રો કે આ રૂટ નીકળી જાય. હવે બંને બાજુ વર્ગ કરો મિત્રો એટલે આ s² જે છે મિત્રો એ પૃષ્ઠફળ છે તમારું, રાઈટ. એ ડબલ પૃષ્ઠફળ છે, એનો વર્ગ જેટલું પૃષ્ઠફળ છે, રાઈટ. તો આને મિત્રો એક વિધેય તરીકે તમે લખી શકો. હવે અહીંયા વિધેય જે છે મિત્રો જો અહીંયા h જે છે મિત્રો એ h ને પણ હું અહીંયા ફેરવી નાખીશ.
h બરાબર લખવું હોય તો મિત્રો શું લખી શકાય 3v upon pi r² લખી શકાય। કારણ કે મિત્રો અહીંયા જો વિધેય કોઈ પણ જે છે મિત્રો એક જ ચલમાં તમારે રહેવા દેવાનું છે। અહીંયા બે ચલની વાત થઈ, અહીંયા h પણ છે ને r પણ છે, તો આ h ને ફેરવી દેવામાં આવે મિત્રો કે 3v pi r² જે આ શંકુનું ઘનફળ તમને આપ્યું છે એમાંથી। હવે મિત્રો તમે જુઓ છો કે ઘનફળ તો મિત્રો અચળ છે, કારણ કે ઘનફળ તો તમને આપેલ છે, જે વસ્તુ આપેલ છે એ અચળ હોય એટલે કે ઘનફળ ત્યાં અચળ છે, એટલે મિત્રો અહીંયા મૂકી દેવાથી હવે f r માં જ વિધેય થશે pi² r² h² ની જગ્યાએ શું લખીશું મિત્રો આપણે તો 9v² upon pi² r⁴ થશે વત્તા r² થશે મિત્રો। હવે આખું આ જે વિધેય છે મિત્રો એક જ ચલ આવી ગયો r જ જે છે મિત્રો, કારણ કે v તો જે છે અચળ છે, અહીંયા પાઈ છે મિત્રો, અહીંયા પાઈ છે, રાઈટ। તો આ રીતના મિત્રો એક જ વિધેયમાં ફેરવી દીધા પછી હવે વિધેય r નું થઈ ગયું। હવે એનું વિકલન કરો, ડબલ વિકલન કરો, વિકલનમાં બરાબર 0 મૂકો, r મેળવો, એ r ની કિંમત મિત્રો <0 થાય તો મહત્તમ હોય, <0 થાય તો ન્યૂનતમ હોય, ડબલ વિકલન, રાઈટ। અને ત્યાર પછી મિત્રો એ જે છે સપાટીનું જે ક્ષેત્રફળ જે છે મિત્રો એના આધારે મિત્રો તમારે સાબિત કરવાનું છે કે શંકુની ઊંચાઈ h બરાબર આધારની ત્રિજ્યા કરતા √2 ગણી છે, એટલે કે √2r જેટલી છે, રાઈટ। તો હવે મિત્રો fr આવી ગયા। હવે આ જે છે મિત્રો અંદર ગુણી નાખીએ આપણે તો શું થાય 9v² અને pi² ઉડી જશે, r² ને r⁴ છે છેદમાં r નો વર્ગ થશે મિત્રો, રાઈટ। વત્તા અહીંયા ગુણી નાખીએ તો શું લખાય મિત્રો pi² r⁴ થાય, રાઈટ। તો આ જે છે મિત્રો આપણો fr થઈ ગયો। હવે પરથી મિત્રો f' r થશે, અત્યારે વિકલન કરીશું મિત્રો, એટલે આ જે છે 9v² તો અચળ પદ છે, r વર્ગનું મિત્રો 1/r² નું -2 r³ થશે વત્તા મિત્રો pi² છે r⁴ નું 4r³ થશે, રાઈટ। તો ધેરફોર મિત્રો f' r બરાબર લખવું હોય તો શું લખી શકાય હવે -18v² upon r³ વત્તા 4pi² r³ થશે મિત્રો, રાઈટ। હવે f' r બરાબર 0 મૂકવાથી મિત્રો r ની કિંમત મળશે મને, એટલે કે આના બરાબર 0 મૂકીએ એટલે કે 18v² upon r³ બરાબર લખો તો -4pi² r³ થાય મિત્રો। ધેરફોર r⁴ અહીંયા ગુણાકારમાં r⁴ થશે, ઓછા ઓછા કેન્સલ, 18v² આ 4pi² મિત્રો નીચે આવશે 4pi²। ધેરફોર મિત્રો r બરાબર લખવું હોય તો શું લખી શકાય 18v² upon 4pi² એની 1/6 લખી શકાય મિત્રો, રાઈટ। r ની 6 બરાબર। હવે r બરાબર જે કિંમત મિત્રો આપણને મળે છે r બરાબર આ કિંમત માટે ડબલ વિકલન મિત્રો આપણે જોઈ લઈએ, એટલે કે દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરીને વિધેય મહત્તમ છે કે ન્યૂનતમ એ ચેક કરીએ આપણે। ધેરફોર મિત્રો f'' r શોધવાનું હોય તો f'' r મિત્રો f' r ઉપરથી તો f'' r એટલે કે ફરીથી વિકલન કરવાનું છે મિત્રો, એટલે 1/r ના ઘનનું થશે મિત્રો। આ તો અચળ પદ છે ઓછા 18v², તો r ઘનનું છેદમાં શું થશે મિત્રો તો -3/r⁴ થાય, રાઈટ। વત્તા મિત્રો અહીંયા 4pi² છે r⁴ નો 3r² થશે। ધેરફોર મિત્રો અહીંયા 54 થઈ જશે, +54 18 × 54 v² r⁴ થશે મિત્રો, વત્તા અહીંયા 4pi² એટલે 4 × 3 એટલે કે 12 થઈ જશે મિત્રો, તો 12pi² r² થશે। હવે મિત્રો તમે જોઈ શકો છો r ની કોઈ પણ કિંમત માટે, r ની આ કિંમત નહીં, r ની કોઈ પણ કિંમત માટે આ f'' r જે વિધેયનું મૂલ્ય જે છે મિત્રો હંમેશા કેવું આવશે >0, કારણ કે અહીંયા મિત્રો આ 54 છે, v અચળ પદ છે, ઘનફળ છે એટલે ઘનફળ ક્યારે ઋણ ના હોય, અહીંયા પાઈ અચળ પદ છે મિત્રો, અહીંયા એનો પણ વર્ગ છે આમ તો, અને અહીંયા r⁴ છે ને આપણા r ની વર્ગ છે, એટલે કોઈ પણ r ની કિંમત માટે આ જે વિકલન જે છે ડબલ વિકલન f'' r એ હંમેશા >0 આવે માટે વિધેય કેવું છે ન્યૂનતમ છે મિત્રો। તો ન્યૂનતમ મૂલ્ય મળ્યું આપણને, એટલે કે ન્યૂનતમ મૂલ્ય માટે આપણે સાબિત કરવાનું છે કે શંકુની ઊંચાઈના આધારની જે ત્રિજ્યા છે એના કરતા કેવી √2 ગણી છે મિત્રો। તો ધેરફોર મિત્રો હવે આ જે r ની કિંમત મળી છે આપણને, તો r બરાબર શું મળે મિત્રો હવે તો આ r બરાબર માટે શંકુનું જે પૃષ્ઠફળ હતું મિત્રો એ ન્યૂનતમ છે, તો આ r બરાબર માટે તો r બરાબર 18v² મિત્રો, એટલે ઘનફળની વાત થઈ હતી, ઘનફળ બરાબર સૂત્ર શું હતું મિત્રો v² બરાબર આપણે જોઈએ તો શંકુનું ઘનફળ બરાબર મિત્રો આપણને ખબર હતી 1/3 પાઈ r² h થાય, v બરાબર, રાઈટ મિત્રો। તો v² બરાબર શું થાય v² બરાબર 1/9
1/9 પાઈ સ્ક્વેર r ની 4 ઘાત અને h ની 2 ઘાત થશે મિત્રો. v બરાબર 1/3 પાઈ r સ્ક્વેર જ પ્રમાણે v સ્ક્વેર બરાબર એ થશે. છેદમાં મિત્રો 4 પાઈ સ્ક્વેર છે એની કેટલી ઘાત થઈ ગઈ મિત્રો 1/6 ઘાત થઈ ગઈ. ધેરફોર r બરાબર શું મિત્રો હવે અહીંયા જો 9 દુ 18 થશે મિત્રો અહીંયા, રાઈટ. હવે આ જે પાઈ સ્ક્વેર છે મિત્રો એ પણ કેન્સલ થઈ જશે અને 2 ભાગ્યા 4 છે મિત્રો એટલે કે 1/2 થશે અહીંયા 1/2 થશે. ધેરફોર મિત્રો હવે r ની 4 ઘાત અને h નો વર્ગ અને એની મિત્રો કેટલી ઘાત છે 1/6 ઘાત છે. ધેરફોર r ની 1/6 ઘાત અહીં લાવી દઈએ તો r ની 6 ઘાત બરાબર શું લખાય મિત્રો 1/2 r ની 4 ઘાત h નો વર્ગ લખાય. ધેરફોર મિત્રો r ની 6 ઘાત ભાગ્યા r ની 4 ઘાત લઈએ r નો વર્ગ લખાય. r નો વર્ગ બરાબર મિત્રો 1/2 h નો વર્ગ લખાય. ધેરફોર મિત્રો અહીંયા 2 આવી જાય તો 2r સ્ક્વેર બરાબર લખો તો h સ્ક્વેર લખાય મિત્રો. અને ધેરફોર મિત્રો h બરાબર લખવા હોય તો બંને બાજુ વર્ગમૂળ કરી નાખો 2 નું વર્ગમૂળ √2 થશે r સ્ક્વેર નું મિત્રો r થશે. તો આ રીતના મિત્રો માગેલ શંકુની ઊંચાઈ એની ત્રિજ્યાથી √2 ગણી છે એવું સાબિત થઈ ગયું. તો આ મિત્રો ફરીથી જે આપેલ છે એ અચળ છે જેનું ન્યૂનતમ કે મહત્તમ કીધું હોય એનું જ તમારે વિધેય તરીકે ઉપયોગ કરવાનો છે મિત્રો. એનું જ તમારે વિકલન કરવાનું. પછી વિકલનમાં 0 મૂકવાના તો વેલ્યુ મળે મિત્રો r મળે. એ r ની કિંમતમાં ડબલ વિકલિત શોધવાનું. ડબલ વિકલિત મિત્રો જો >0 આવે તો એ ન્યૂનતમ છે, <0 આવે તો મહત્તમ છે. એ પ્રમાણે મહત્તમ કે ન્યૂનતમ શોધવાના. ત્યાર પછી r ની કિંમત જે મિત્રો આપેલી હતી એમાં v ની જગ્યાએ તમે કિંમત મૂકી દો. ઘનફળનું મૂલ્ય છે v એટલે તો તમને એ કિંમત મૂકવાથી મિત્રો સાદુરૂપ આપો તમે તો તમને h બરાબર √2r મળે છે. બીજો પ્રશ્ન, તિર્યક ઊંચાઈ l આપેલ હોય ત્યારે મહત્તમ ઘનફળ વાળા શંકુનો અર્ધ શિરોકોણ tan ઇન્વર્સ √2 છે એમ સાબિત કરો, રાઈટ. તો મિત્રો અહીંયા જુઓ તિર્યક ઊંચાઈ l આપી છે એટલે કે તિર્યક ઊંચાઈ જે છે મિત્રો l ત્રાંસી ઊંચાઈ જેને કહીએ છીએ આપણે એ અચળ છે. એટલે કે આ l જે છે મિત્રો અચળ છે. આ આધાર જે છે એની ત્રિજ્યા મિત્રો આપણે r લઈએ છીએ સ્મોલ r. આ ઊંચાઈ છે મિત્રો h લઈએ છીએ. અહીંયા મિત્રો તિર્યક ઊંચાઈ l અચળ આપેલી છે ત્યારે મહત્તમ ઘનફળ વાળા શંકુનો અર્ધ શિરોકોણ આપણે નક્કી કરવાનો છે. અર્ધ શિરોકોણ મિત્રો ધારો કે અહીંયા આલ્ફા છે તો અર્ધ શિરોકોણ બરાબર આલ્ફા લીધેલો હોય મિત્રો તો આલ્ફા બરાબર આપણે સાબિત કરવાનું છે કે tan ઇન્વર્સ √2 છે, રાઈટ. આ ખૂણો અર્ધ ખૂણો જે છે મિત્રો એના બરાબર તમારે સાબિત કરવાનું છે કે tan ઇન્વર્સ √2 છે. આ તિર્યક ઊંચાઈ એટલે કે l એકલા મિત્રો અચળ આપ્યા છે. અહીંયા જે વાત જે છે મિત્રો ઘનફળ મહત્તમ બતાવવાનું છે એટલે ઘનફળની વાત છે એટલે કે v બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h ની વાત છે મિત્રો. ધેરફોર v બરાબર 1/3 પાઈ r સ્ક્વેર જે છે મિત્રો એ એમનેમ રહેવા દો તમે. તો r સ્ક્વેર ની જગ્યાએ મિત્રો તમારે લખી શકાય r સ્ક્વેર બરાબર શું લખાય l સ્ક્વેર માઈનસ h સ્ક્વેર લખો તો એ પણ લખી શકાય મિત્રો. ગમે તે એક જ ચાલ મિત્રો આપણે રહેવા દો કાં r રહેવા દો કાં તો h હોય તો r ના હોવો જોઈએ મિત્રો. 1/3 પાઈ r સ્ક્વેર ની મિત્રો આપણે બદલી નાખીએ છીએ. r સ્ક્વેર બરાબર લખો શું લખાય l સ્ક્વેર માઈનસ h સ્ક્વેર લખી શકાય l સ્ક્વેર માઈનસ h સ્ક્વેર, રાઈટ. ધેરફોર મિત્રો 1/3 પાઈ r સ્ક્વેર એટલે l સ્ક્વેર માઈનસ h સ્ક્વેર અને આ h તો હતા જ મિત્રો. ધેરફોર v બરાબર 1/3 પાઈ આ જે ગુણાકારમાં આવી જશે મિત્રો એટલે l સ્ક્વેર h માઈનસ h ક્યુબ આવી જશે, રાઈટ. તો આ જે વિધેય છે મિત્રો હવે તમે જોઈ શકો છો ખાલી માત્ર h વિધેયમાં જ આવી ગયું. h નું વિધેય છે મિત્રો આ. હવે આપણે જે વિકલન કરીશું h પ્રત્યે વિકલન કરીશું મિત્રો f' શોધીશું. f' બરાબર 1/3 પાઈ અચળ પદ એમને રહેશે મિત્રો. l સ્ક્વેર પણ અચળ છે, l અચળ છે એટલે ધેરફોર h નું વિકલન બંધ થશે એટલે કે l સ્ક્વેર થશે માઈનસ 3 આગળ આવી જશે 3h સ્ક્વેર થશે મિત્રો. ફરીથી f' મિત્રો આપણે શોધીશું તો 1/3 પાઈ l સ્ક્વેર મિત્રો 0 થઈ જશે અને આ માઈનસ 2 ઘાત આગળ એટલે કે 6h થઈ જશે. ધેરફોર મિત્રો -6/3 એટલે કે -2 પાઈ h થશે મિત્રો. એટલે કે આ જે કિંમત છે h ની કોઈ પણ કિંમત મિત્રો આપણે જે શોધવાની છે એ h ની કિંમત શોધવા માટે આપણે શું કરીશું f' માં 0 મૂકી દઈશું મિત્રો. f' બરાબર 0 મૂકવાથી આપણને મિત્રો h મળશે એટલે કે 1/3 પાઈ l સ્ક્વેર માઈનસ 3h સ્ક્વેર બરાબર 0 થાય મિત્રો. ધેરફોર l સ્ક્વેર બરાબર 3h સ્ક્વેર થશે. એના બરાબર મિત્રો લખો તો h બરાબર શું લખી શકાય તો l સ્ક્વેર
अपॉन 3 h સ્ક્વેર બરાબર l² अपॉन 3 મારે h બરાબર લખવું હોય તો l² નું વર્ગમૂળ l છેદમાં √3 લખી શકાય। આ h ની કિંમત મિત્રો અહીંયા મૂકવામાં આવે તો -2 પાઈ h ની જગ્યાએ l अपॉन √3 મૂકવામાં આવે। આ જે તિર્યક ઊંચાઈ જે છે મિત્રો એ તો અચળ છે, એ તો ક્યારે ઋણ ના હોય, માટે આપેલ જે વિધેય f ડબલ ડેશ h જે છે મિત્રો એ હંમેશા કેવું આવે, લેસ ધેન 0 આવે। અને આપેલ વિધેયનું ડબલ વિકલન જો મિત્રો લેસ ધેન 0 આવે તો એ જે છે મહત્તમ ઘનફળ કહેવાશે મિત્રો। માટે લેસ ધેન 0 માટે આપેલ વિધેય મહત્તમ છે અને h ની કઈ કિંમત માટે મિત્રો તો l/√3 માટે મહત્તમ છે। હવે મિત્રો આપણે સાબિત જે કરવાનું હતું કે આનો માટેનો અર્ધશીરો કોણ જે છે એ tan ઇન્વર્સ √2 જેવો થાય છે, માટે આ જે કિંમત આપણને મળી મિત્રો l² બરાબર 3h² એનો આપણે ઉપયોગ કરીએ મિત્રો। therefore મિત્રો l² બરાબર આપણે જાણીએ છીએ 3h²। હવે આપણે જે મિત્રો સાબિત કરવાનું છે એ આ ખૂણો જે છે ખૂણાની આ સામેની બાજુ છે અને આ પાસેની બાજુ એટલે l ની વાત નથી કરતા, માટે l² બરાબર લખવું હોય તો શું લખી શકાય મિત્રો h² + r² લખી શકાય। l² બરાબર h² + r² બરાબર 3h² લખી શકાય। therefore મિત્રો r² બરાબર લખવું હોય તો h² આ બાજુ જશે એટલે કે 2h² લખી શકાય। therefore મિત્રો r² upon h² બરાબર 2, therefore r/h બરાબર √2 લખી શકાય। r/h એટલે કે આ ખૂણાની સામેની બાજુ થઈ મિત્રો અને આ પાસેની બાજુ થઈ। r એટલે સામેની બાજુ અને h એટલે પાસેની બાજુ એટલે કે સામેની ભાગ્યા પાસેની, એટલે કે આપણે જાણીએ છીએ મિત્રો r/h એ બીજું કંઈ નથી પણ tan આલ્ફા છે। tan આલ્ફા બરાબર √2 છે, therefore આલ્ફા બરાબર શું થઈ ગયું મિત્રો tan ઇન્વર્સ √2। તો આમ આપેલ અર્ધશીરો કોણ મિત્રો કેવો છે tan ઇન્વર્સ √2 છે, જે આપણે સાબિત કર્યું। પ્રશ્ન 26 શંકુનું પૃષ્ઠફળ s આપેલ હોય ત્યારે મહત્તમ ઘનફળવાળા શંકુનો અર્ધશીરો કોણ sin ઇન્વર્સ 1/3 છે, સાબિત કરો। આવો જ એક્ઝામ્પલ મિત્રો આગળ આપણે જોયું કે અહીંયા પણ શંકુની જ વાત છે મિત્રો કે શંકુનું પૃષ્ઠફળ તમને આપી દીધેલું છે, એટલે શંકુનું પૃષ્ઠફળ s બરાબર મિત્રો આપણે જાણીએ છીએ કે πrl વત્તા શંકુના પૃષ્ઠફળની અંદર મિત્રો આ સપાટી પણ આવે, આધારનું જે છે આ એ પણ વર્તુળ આવે, વર્તુળાકાર એટલે કે πr² આવશે મિત્રો। એટલે કે શંકુનું કુલ પૃષ્ઠફળ બરાબર s બરાબર πrl શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા એનો જે પાયો જે છે જે વર્તુળાકાર છે એનું ક્ષેત્રફળ મિત્રો એટલે πr²। તમને આપ્યું છે કે s એ આપેલ છે એટલે કે આ જે s મિત્રો એ અચળ છે। therefore મિત્રો હવે તમારે જે શોધવાનું છે શંકુના મહત્તમ ઘનફળ વાળા શંકુનો અર્ધશીરો કોણ, એટલે કે આ અર્ધશીરો કોણ ધારો કે મિત્રો આલ્ફા છે તો આલ્ફા બરાબર તમારે સાબિત કરવાનું છે કે sin ઇન્વર્સ 1/3 છે એવું સાબિત કરો। એટલે કે મિત્રો શંકુનું મહત્તમ ઘનફળ થાય એટલે કે અહીંયા l છે મિત્રો, આ ઊંચાઈ h છે, આ r છે, શંકુના ઘનફળની વાત છે, v બરાબર 1/3 πr²h છે, રાઈટ। તો હવે મિત્રો આ શંકુનું ઘનફળ તમારે મહત્તમ બતાવવાનું છે ત્યારે કે જ્યારે આલ્ફા જે છે શંકુનો અર્ધશીરો કોણ જે છે એ sin ઇન્વર્સ 1/3 હોય ત્યારે, રાઈટ। તો મિત્રો અહીંયા શંકુના ઘનફળમાં આપણે વિકલન અને ડબલ વિકલન કરીશું। હવે મિત્રો જોઈએ કે પહેલા અહીંયા r² અને h બે ચલ આપેલા છે, આપણે એક જ ચલમાં ફેરવવાનું છે મિત્રો, ત્યારે v બરાબર આપણે 1/3 πr²। તો મિત્રો અહીંયા જે છે πrl ની જગ્યાએ આપણે પહેલા શું કરીશું, l ની જગ્યાએ મિત્રો મૂકીશું πr, l એટલે અંડર રૂટ h એટલે મિત્રો આપણે જાણીએ છીએ h² + r² લખાશે, રાઈટ, વત્તા πr² લખાશે। therefore મિત્રો હવે r² ને તમારે ચેન્જ કરવા હોય તો r² ને પણ ચેન્જ કરી શકો તમે, એક જ વિધેય જે છે મિત્રો h માં લાવી શકાય, કાં તો h ને તમારે ચેન્જ કરવા હોય મિત્રો તો શું કરવું પડે તમારે, તો પહેલા જે છે આ πr² આ બાજુ લાવવા પડે તમારે મિત્રો। અહીંયા મિત્રો હું h ને r માં ફેરવું છું તો આ પૃષ્ઠફળ જે આપેલ છે એનો ઉપયોગ કરીશું, તો s ઓછા πr², આ s બરાબર આ જે પરિણામ છે મિત્રો πr, l એટલે અંડર રૂટ h² + r² વત્તા πr²। હવે આ πr² આ બાજુ એટલે s - πr² બરાબર શું થાય મિત્રો πr અંડર રૂટ h² + r² થશે, રાઈટ। therefore હજી આ બાજુ πr છેદમાં આવે તો s - πr²
છેદમાં શું થશે મિત્રો પાઈ આર થશે, √h² પ્લસ r² થશે. બંને બાજુ વર્ગ કરીએ મિત્રો એટલે વર્ગમૂળ નીકળી જશે. તો આનો વર્ગ થાય મિત્રો એટલે શું થશે? આનો વર્ગ એટલે કે s upon પાઈ આર માઈનસ પાઈ આર કેન્સલ એટલે મિત્રો 1r થશે. અને એનો વર્ગ થશે મિત્રો બરાબર શું લખી શકાય? h² પ્લસ r². ધેરફોર મિત્રો આનું વિસ્તરણ કરીએ તો s² upon પાઈ² r² માઈનસ 2rs upon પાઈ r થશે. 2ab પ્રમાણે 2rs upon પાઈ r વત્તા મિત્રો r² બરાબર h² વત્તા r² થશે. r² બંને બાજુ કેન્સલ. ધેરફોર મિત્રો આના ઉપરથી h² બરાબર તમને મળશે. h² બરાબર શું મળ્યું મિત્રો પરિણામ? h² બરાબર s² upon પાઈ² r² માઈનસ આ એક r કેન્સલ મિત્રો તો 2s upon પાઈ થયા. રાઈટ. તો આના બરાબર જે છે એ કિંમત મિત્રો h² ની આવી. હવે અહીંયા મિત્રો શંકુના ઘનફળની વાત કરીએ છીએ તો હવે અહીંયા h ની જગ્યાએ મિત્રો આ કિંમત મૂકવામાં આવે તો અહીંયા h વર્ગ આપે છે, બંને બાજુ વર્ગ કરી દઈએ તો મિત્રો આ v² થશે 1/9 પાઈ² r ની 4 ઘાત અને h નો વર્ગ થાય મિત્રો. ધેરફોર v² બરાબર કોઈ વિધેય છે મિત્રો. હવે હું દરેક વિધેય r માં ફેરવી નાખીશ. fr બરાબર v² બરાબર 1/9 પાઈ² r ની 4 ઘાત અને h વર્ગ જે છે પણ મિત્રો પરિણામ જે છે આપણે ફેરવી દઈએ એક r માં ફેરવી દઈએ મિત્રો. અને s તો મિત્રો તમને આપેલ પૃષ્ઠફળ જે આપેલ હતું એટલે અચળ છે મિત્રો. એટલે s² upon પાઈ² r² થશે માઈનસ 2s upon પાઈ. રાઈટ. 2s upon પાઈ થશે મિત્રો. તો આપેલ વિધેય જે છે મિત્રો v² બરાબર 1/9 પાઈ² r ની 4 ઘાત h² ની કિંમત મૂકી દીધી મિત્રો આપણે. હવે એના બરાબર કોઈ વિધેય મિત્રો કહેવાય. ભલે v નો વર્ગ છે ને વિધેય તરીકે લઈ શકાય આપણે fr તરીકે, જેમાં એક જ વેરીએબલ r છે મિત્રો. અહીંયા s તો મિત્રો પૃષ્ઠફળ જે આપેલ હતું એટલે કે અચળ કહેવાય. એટલે હવે fr એટલે કે વિધેયનું જે છે મિત્રો તમારે r પ્રત્યે વિકલન કરવાનું છે. તો હવે fr બરાબર થોડુંક સાદુરૂપ આપી દઈએ મિત્રો, અંદર લઈ લઈએ આને. તો 1/9 ને આ પાઈ² ને r ની 4 ઘાત એકલા અંદર લઈ લઈએ મિત્રો. તો પાઈ² કેન્સલ થઈ જશે. r ની 4 ઘાત ભાગ્યા r નો વર્ગ એટલે r નો વર્ગ ઉપર રહેશે. એટલે કે s વર્ગ r નો વર્ગ થશે. 1/9 મિત્રો 12 છે. પાઈ² એકલા અંદર લઈ ગયા કેન્સલ થઈ ગયા. r ની 4 ઘાત ભાગ્યા r નો વર્ગ એટલે r નો વર્ગ અને s વર્ગ થયા. માઈનસ મિત્રો આ જે પદ છે અંદર લઈ જઈએ છીએ આપણે તો 1 પાઈ² ભાગ્યા પાઈ એટલે પાઈ ઉપર રહેશે જ. રાઈટ. અને ત્યાર પછી મિત્રો પાઈ અને 2 છે એટલે 2 પાઈ થશે. 2 પાઈ s. રાઈટ. 2 પાઈ s અને r ની 4 ઘાત. આવું વિધેય રહ્યું મિત્રો fr. રાઈટ. f ઓફ r વિધેય જે છે આપણું. હવે મિત્રો એનું વિકલન કરીશું. હવે મિત્રો f' r બરાબર આપણે શોધીશું. તો f' r જે છે મિત્રો વિધેયનું વિકલન r પ્રત્યે 1/9 s² અચળ પછી એમને રહેશે r² 2r એટલે કે 2r s² થશે મિત્રો. ઓછા ફરીથી આ 4 નું વિકલન થશે. r ની 4 ઘાત આગળ આવશે મિત્રો એટલે કે 8 પાઈ s અને r ની 3 ઘાત થઈ જશે મિત્રો. રાઈટ. હવે f' r બરાબર 0 લેવાથી મિત્રો r ની કિંમત મળશે મને. ધેરફોર મિત્રો અહીંયા આના બરાબર 0 એટલે કે 2r s નો સ્ક્વેર માઈનસ 8 પાઈ s r નો ઘન બરાબર 0 થાય. ધેરફોર મિત્રો 2r s વર્ગ બરાબર 8 પાઈ s r નો ઘન થાય. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એક s કેન્સલ થઈ જશે. અહીંયા એક r એટલે કે r નો વર્ગ થઈ જશે મિત્રો અહીંયા. અને ધેરફોર r નો વર્ગ બરાબર શોધવો હોય મિત્રો તો શું લખી શકાય મિત્રો કે 2 ભાગ્યા 8 પાઈ થશે. r નો વર્ગ બરાબર મિત્રો 8 પાઈ જે છે મિત્રો નીચે આવશે અને આ s જે છે મિત્રો રહેશે. s નો વર્ગ માંથી એક s ગયો તો મિત્રો એટલે કે 2s. ધેરફોર r² બરાબર લખવું હોય તો મિત્રો s upon 4 પાઈ આવે. તો આ r ની કિંમત મિત્રો એટલે કે r બરાબર જે છે મિત્રો અંડરરૂટ s upon 4 પાઈ થયા મિત્રો. રાઈટ. તો આ r ની કિંમત માટે વિધેયનું મૂલ્ય મિત્રો 0 થાય છે. વિધેયનું વિકલન f' r બરાબર 0 થાય છે. હવે r
બરાબર આ જે પોઈન્ટ આવે મિત્રો, જે નિર્ણાયક બિંદુ પણ આપણે કહીએ છીએ, વર્ગમૂળ s/4π. હવે મિત્રો વિધેયનું ફરીથી વિકલન, ડબલ વિકલન કરીને તે r ની કિંમત આપણે મૂકવાથી વિધેય લેસ ધેન 0 કે ગ્રેટર ધેન આવે છે એ આપણે ચેક કરવું છે. ધેરફોર મિત્રો હવે ડબલ વિકલન કરીશું આપણે વિધેયનું. વિધેયનું ડબલ વિકલન મિત્રો અહીંયા f' r આપેલા જ છે મિત્રો, ફરીથી આનું વિકલન કરીશું આપણે, તો f' r થશે 1/9. r નું વિકલન 1 થઈ જશે મિત્રો, આ તો અચળ પદ છે 2s² એટલે કે 2s² થશે, માઈનસ r નો ઘન મિત્રો 3 આગળ આવી જશે એટલે કે 24πs, 24πs અને r નો વર્ગ થઈ જશે મિત્રો, રાઈટ. r ઘન નો 3r² થઈ જશે મિત્રો, એટલે કે 8 × 24πs r² થઈ જશે. હવે r ની કિંમત મિત્રો અહીંયા તમે જાણો છો, એના પરથી r² મૂકી દઈએ આપણે, તો f' r ની જગ્યાએ મિત્રો શું મૂકીશું આપણે, √s/4π કિંમત મૂકીએ આપણે મિત્રો, તો 1/9 2s નું સ્ક્વેર ઓછા 24π s અને r² છે મિત્રો, આ r નો વર્ગ હતો, તો r નો વર્ગ શું લખાય મિત્રો, તો r નો વર્ગ એટલે કે s/4π, s/4π થશે મિત્રો, રાઈટ. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો π કેન્સલ, 424 થશે મિત્રો, એટલે 2s² માંથી 6s² જશે મિત્રો, તો f' √s/4π ની કિંમત મિત્રો શું આવે છે, તો 1/9 કૌંસમાં 2s² માંથી 6s² બાદ થાય એટલે કે -4s² થાય, ધેરફોર -4/9 s નું સ્ક્વેર. s નો મિત્રો આપેલ કિંમત પૃષ્ઠફળ s આપેલો હતું, અચળ છે, એનો વર્ગ છે એટલે મિત્રો ધન જ થવાના, માટે આ જે વેલ્યુ જે છે મિત્રો f' એ આગળ માઈનસ હોવાથી f' જે છે મિત્રો લેસ ધેન 0 થવાના. તો f' મિત્રો લેસ ધેન 0 થાય માટે આપેલ વિધેય r બરાબર √s/4π આગળ મહત્તમ છે એમ કહી શકાય મિત્રો, રાઈટ. માટે મહત્તમ ઘનફળનો શંકુનો હવે અર્ધશિરોકોણ આપણે શોધીશું. હવે f' બરાબર એની કિંમત જે લેસ ધેન 0 છે એટલે કે ઘનફળ મહત્તમ છે ખબર પડી ગઈ મિત્રો. હવે તો sin α બરાબર શું લખી શકાય મિત્રો, તો sin α બરાબર sin α એટલે કે સામેની બાજુ ભાગ્યા કણ એટલે કે r/l લખી શકાય, r/l, રાઈટ. તો r ની કિંમત જે છે મિત્રો, r ની કિંમત પણ આપણે મૂકીશું અને l ની જગ્યાએ શું લખીશું મિત્રો, l ની જગ્યાએ h² √h² r² લખીશું મિત્રો. r ની જે વેલ્યુ જે છે એ પણ આપણે જાણીએ છીએ કે √s/4π ભાગ્યા મિત્રો √h². ની કિંમત મિત્રો આપણે અગાઉ મેળવી ચૂક્યા જ્યારે શરૂઆત કરી ત્યારે h² ની કિંમત, તો s²/π² r² -2s/π આ જે છે મિત્રો તમારો h² હતો વત્તા r² ની કિંમત મિત્રો r નો વર્ગ કરીએ એટલે આ વર્ગમૂળ નીકળી જશે એટલે s/4π થશે, રાઈટ. તો મિત્રો હવે આનું સાદુરૂપ આપીને આપણે સાબિત કરવાનું છે કે sin α બરાબર 1/3 છે. હવે મિત્રો અહીંયા જોઈએ તો બરાબર sin α બરાબર આ જે છે મિત્રો ઉપર રવા દઈએ કે √s/4π છેદમાં મિત્રો અહીંયા જોઈએ તો r² ની કિંમત પાછી ફરીથી આવશે મિત્રો રૂટની અંદર, તો s²/π² અને છેદમાં r² એટલે મિત્રો r² એટલે s/4π, તો s/4π 4π ઉપર જતા રહેશે મિત્રો, તો માઈનસ r² ની જગ્યાએ લખીશું મિત્રો આપણે s/4π એટલે 4π ઉપર જતા રહેશે એટલે કે 4π s થઈ જશે, માઈનસ 2s/π મિત્રો 2s/π વત્તા s/4π, રાઈટ. આ -2s/π વત્તા s/4π, આ r² છે મિત્રો, r² ની કિંમત મૂકી મે s/4π માટે 4π છેદનો છેદ ઉપર જતા રહે એટલે 4π/s એટલે કે આ એક s કેન્સલ થઈ જશે મિત્રો અને આ એક π પણ કેન્સલ થઈ જશે, ધેરફોર ઉપર જે છે મિત્રો હજી રવા દે s/4π જે છે છેદમાં શું આવશે મિત્રો રૂટની અંદર, તો રૂટની અંદર મિત્રો અહીંયા તમે જુઓ તો આ એક s અને આ 4s તો છે જ, 4s/π થશે મિત્રો, છેદમાં 2s/π થયા અને વત્તા s/4π થયા, રાઈટ. તો ધેરફોર મિત્રો આ જે છેદમાં π જે છે એનો લસા આપણે કાઢીશું મિત્રો. હવે
તો therefore મિત્રો sin alpha બરાબર આ જે છે મિત્રો રૂટ s upon 4 તો ખરા જ છેદમાં આ પાઈ એટલે કે 4 લસા કરવા માટે મિત્રો અહીંયા 4 મૂકવા પડે માટે ઉપર 16s થશે એટલે કે ઉપર 16s રાઈટ અહીંયા મિત્રો 4 મૂકીએ તો ઉપર 4 મૂકવા પડે એટલે ઉપર 8s થશે મિત્રો therefore અહીંયા 4 પાઈ હતા જ મિત્રો એટલે કે અહીંયા s જ મૂકવાના છે ભાગે કેટલા આવશે મિત્રો 4 રાઈટ therefore ઉપર જે છે મિત્રો રૂટ તો s upon 4 તો છે ભાગ્યા મિત્રો અહીંયા તમે જુઓ 16 માંથી 8 જાય એટલે કે 8 અને 8 માંથી 8 માં એક ઉમેરો મિત્રો s આ 16s માંથી 8s જાય એટલે 8s ને 8s માં એક s ઉમેરો એટલે કે 9s થશે મિત્રો કે therefore 9s છેદમાં 4 થયા મિત્રો રાઈટ હવે મિત્રો 9 નું વર્ગમૂળ જે છે એ 3 બહાર કાઢી લો તમે તો therefore ઉપર જે છે s upon 4 વર્ગમૂળમાં છે મિત્રો નીચે 9 નું વર્ગમૂળ 3 બહાર કાઢી લો એટલે અંદર જે રહેશે મિત્રો s upon 4 થશે જેથી આ બંને વર્ગમૂળ મિત્રો સરખા આવ્યા therefore 1/3 એટલે કે sin alpha બરાબર 1/3 આવે મિત્રો તો sin alpha બરાબર 1/3 therefore alpha બરાબર લખો તો મિત્રો શું લખી શકાય alpha બરાબર sin inverse 1/3 લખી શકાય જે આપણો માગેલ અર્ધ શિરોકોણ હતો મિત્રો તો આ રીતના મિત્રો અહીંયા ખૂબ અગત્યની બાબત એ છે કે જે પૃષ્ઠફળ આપેલ છે એ અચળ છે માટે તમારે જે સાપેક્ષ વિકલન કરવાનું છે ઘનફળનું કરવાનું છે કારણ કે એનું મહત્તમ બતાવવાનું હતું એટલે કે f ડબલ ડેશ લેસ ધેન 0 બતાવવાનું હતું એ બતાવ્યા પછી મિત્રો એની જે કે f' r માં 0 લેવાથી r ની જે વેલ્યુ મળી મિત્રો આપણે એ r માટે મિત્રો આપણે કિંમત sin alpha માં મૂકી દેવાની હતી sin alpha બરાબર આપણે જાણીએ છીએ કે સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે મિત્રો l હતો l એટલે કે √h² + r² હતો પાછા h અને r ની કિંમત મિત્રો જે આવે એ આપણે અગાઉ શોધી હતી મિત્રો એ h² પણ આપણે અહીંયા મૂકી દેવાના હતા અને એનું સાદરૂપ આપીને મિત્રો sin alpha બરાબર 1/3 બતાવીને alpha બરાબર sin inverse 1/3 સાબિત કરવાનું હતું રાઈટ તો મિત્રો આ રીતના સ્વાધ્યાય 6.5 ના અગત્યના એક્ઝામ્પલ હતા એ પણ આપણે પૂર્ણ કર્યા હજુ સ્વાધ્યાય 6 ના જે અગત્યના આવા એક્ઝામ્પલ છે જે પરીક્ષા લક્ષી પણ છે મિત્રો તેવા એક્ઝામ્પલ આપણે મિત્રો અગાઉના વિડિયો લેક્ચરમાં જોઈશું